ઇતિહાસ સાક્ષી છે. ગુજરાતની ભૂમિના એક ચપટી મીઠાએ આખા અંગ્રેજ સામ્રાજ્યના પાયા હલાવી નાખ્યા હતા. અને આજે એ જ મીઠું નવા ભારતના નિર્માણનો પાયો બની રહ્યું છે. સફેદ સોનું પકવતી આ ધરતી આજે દેશની મીઠાની રાજધાની તરીકે ઓળખાય છે. આ છે ગુજરાતની ભૂમિ, સૌરાષ્ટ્ર અને કચ્છની એ તપતી ભૂમિ, જ્યાં પ્રકૃતિના આશીર્વાદ અને માનવીનો અદમ્ય પરિશ્રમ ભેગા મળે છે ત્યારે જન્મે છે આત્મનિર્ભર ભારતનું સફેદ સોનું. आज भारत 2047 तक विकसित होने के लिए पूरी शक्ति से जुटा है और विकसित भारत का आधार आत्मनिर्भर भारत है. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસને સમર્પિત નેતૃત્વ હેઠળ આજે દેશમાં વપરાતા કુલ મીઠાનો 80% હિસ્સો એકલું આપણું ગુજરાત પકવે છે. કચ્છથી સુરેન્દ્રનગર અને ભાવનગરથી ભરૂચ સુધી 16 જિલ્લાઓના હજારો પરિવારો આજે આખા દેશના સ્વાદનું નિમિત્ત બની રહ્યા છે. આ મીઠું માત્ર રસોડા સુધી સીમિત નથી. આ ખારું અમૃત આજે આધુનિક ઉદ્યોગોની જીવાદોરી બન્યું છે. દવામાં, ડિટર્જન્ટમાં, કાપડ અને કેમિકલમાં ગુજરાતનું મીઠું આજે દેશની ઇકોનોમીને અવિરત ગતિ આપી રહ્યું છે. સાથે 100થી વધુ રિફાઇનરીઓ અને હાઈટેક વોશરીઝ સાથે ગુજરાત આજે વિશ્વના ઇન્ડસ્ટ્રીયલ નકશા પર ચમકી રહ્યું છે. મીઠાની રાજધાનીના નિર્માતા એટલે ગુજરાતના 40,000થી પણ વધુ અગરિયા પરિવારો, જેમણે દેશને સ્વાદ આપ્યો. તે અગરિયા પરિવારનું જીવન સ્વાદિષ્ટ બનાવવું એ રાજ્ય સરકારનો સંકલ્પ છે. એટલે જ છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા 200 કરોડ રૂપિયાથી વધુની સહાય અગરિયાઓના સર્વાંગી ઉત્થાન માટે ફાળવવામાં આવી છે. સોલર પંપ સબસિડી યોજના હેઠળ 4800થી વધુ અગરિયા પરિવારોને 115 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય મળી છે. એટલે ઉત્પાદન ખર્ચ ઘટ્યો, સુવિધાઓ વધી અને આત્મસન્માન વધ્યું. આ છે માનવ કલ્યાણ સાથે ઔદ્યોગિક પ્રગતિનું ગુજરાત મોડલ. જે મીઠું ક્યારેક આઝાદીનું પ્રતીક હતું, આજે એ જ મીઠું વોકલ ફોર લોકલના મંત્રને વળગીને ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા સજ્જ છે. વિકસિત ભારત એટ 2047 માટે ગુજરાતનું આ સફેદ સોનું દેશની તાકાત બનશે. સ્વદેશીના મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનશે.